આખો દિવસ ડેસ્ક પર બેઠા હોઈએ કે પછી કલાકો સુધી મોબાઈલ વાપર્યો હોય અને પછી ઊભા થઈએ ત્યારે આખું શરીર અકળાઈ ગયું હોય એવું લાગે, ખરું ને? જો આ અનુભવ થતો હોય તો આ વાત બરાબર સમજવા જેવી છે. આજે આપણે વાત કરીશું મોબિલિટીની, એક એવી વસ્તુ જે શરીરની આ બધી જ જડતાને દૂર કરી શકે છે. તો આ બધું થાય છે કેમ? ચાલો સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. જુઓ, આપણી આજકાલની લાઇફસ્ટાઇલ જ એવી છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું, કોઈ શારીરિક પ્રવૃત્તિ નહીં અને સતત ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીન સામે જોવાનું. આ બધાની સીધી અસર આપણા શરીર પર પડે છે. પરિણામે પોસ્ચર ખરાબ થાય છે અને સાંધા જકડાઈ જાય છે. તો અહીંયા સીધો સવાલ એ થાય કે શું લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરમાં ખરેખર જડતા આવે છે? અને મોટાભાગના લોકો માટે આનો જવાબ છે એક મોટો હા. પીઠ દુખવી, ગરદન જકડાઈ જવી અને ખાસ કરીને થાપાના સાંધામાં અકળામણ થવી, આ બધું ખૂબ જ કોમન છે. સારું, તો આ સમસ્યા તો સમજાઈ ગઈ. પણ એનો ઉકેલ શું? જવાબ છે મોબિલિટી. હવે આ મોબિલિટી શબ્દ સાંભળવામાં થોડો ટેકનિકલ લાગે, પણ એ ખરેખર છે શું? ચાલો એને બરાબર સમજીએ, કારણ કે આપણી હલનચલનને સુધારવાની ચાવી આ જ છે. તો જુઓ, સીધી ભાષામાં કહીએ તો મોબિલિટી એટલે આપણા કોઈપણ સાંધાને એની પૂરેપૂરી રેન્જમાં પણ કંટ્રોલ સાથે હલાવવાની ક્ષમતા. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ ફક્ત સ્ટ્રેચિંગ નથી. મોબિલિટીમાં 3 વસ્તુઓ ભેગી થાય છે: ફ્લેક્સિબિલિટી એટલે કે લવચકતા, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ અને કોઓર્ડિનેશન એટલે કે સંકલન. ઘણીવાર લોકો ફ્લેક્સિબિલિટી અને મોબિલિટીમાં કન્ફ્યુઝ થઈ જાય છે, પણ આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. જો ફ્લેક્સિબિલિટી એટલે શું? એ છે સ્નાયુઓને ખેંચવાની ક્ષમતા, જેમ કે આપણે વાંકા વળી અને પગના અંગૂઠાને અડીએ. પણ મોબિલિટી એટલે એ હલનચલન પર આપણું કંટ્રોલ. દાખલા તરીકે બેલેન્સ જાળવીને પરફેક્ટ સ્ક્વોટ કરવું. ટૂંકમાં કહીએ તો મોબિલિટી એટલે એક્ટિવ કંટ્રોલ. ઓકે, તો હવે સવાલ એ થાય કે આપણે શું કામ મોબિલિટી પર ધ્યાન આપવું જોઈએ? શું આ બધું ખાલી એથ્લીટ્સ માટે જ છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે જોઈએ કે એકદમ સિમ્પલ રૂટીનને ફોલો કરવાથી કેવા ગજબના ફાયદા થઈ શકે છે. જો નિયમિત રીતે મોબિલિટી એક્સરસાઇઝ કરવામાં આવે ને તો ઘણું બધું બદલાઈ શકે છે. સૌથી પહેલું તો આપણા સાંધાનું સ્વાસ્થ્ય સુધરે છે. જાણે એમને ઓઇલિંગ મળતું હોય ને એમ સ્મૂથ થઈ જાય. બીજું, રોજબરોજના કામમાં જે નાની મોટી ઈજાઓ થાય, જેમ કે મચકોડ આવી જાય કે સ્નાયુ ખેંચાઈ જાય, એનું જોખમ ઘટી જાય છે. અને સૌથી મોટી રાહતની વાત કહું, ગરદન, પીઠ અને થાપાનો જે કાયમી દુખાવો રહેતો હોય છે ને, એમાં જબરદસ્ત ઘટાડો થાય છે. આટલું જ નહીં, આપણું પોસ્ચર સુધરે છે અને ઓવરઓલ ફિઝિકલ પરફોર્મન્સ પણ સારું થાય છે. ચાલો, હવે થિયરી બહુ થઈ. હવે વાત કરીએ પ્રેક્ટિકલ ભાગની. અહીંયા એવી 10 સિમ્પલ કસરતો છે જે કોઈ પણ ઘરે કોઈ પણ સાધનની મદદ વગર શરૂ કરી શકે છે. તો ચાલો એક પછી એક જોઈએ. શરૂઆત કરીએ નંબર 1 થી. નેક ટિલ્ટ. બસ માથાને ધીમે ધીમે એક ખભા તરફ નમાવવાનું અને પછી બીજી તરફ. આખો દિવસ કમ્પ્યુટર સામે બેસીને જે ગરદન અકળાઈ જાય છે ને, બસ એમાં રાહત માટે આ બેસ્ટ છે. બીજું છે શોલ્ડર રોલ્સ. ખભાને ગોળ ગોળ ફેરવવાના. દિવસભર ટાઈપિંગ કરીને કે ફોન વાપરીને જે ખભા આગળ ઝૂકી જાય છે ને, એને ખોલવા અને રિલેક્સ કરવા માટે આનાથી સહેલું કંઈ નથી. ત્રીજી કસરત છે કેટ કાઉ સ્ટ્રેચ. અરે વાહ! આ તો કરોડરજ્જુ માટે જાણે સવારની ગરમ ચા જેવું છે. પીઠની બધી જ જડતા કાઢી નાખે અને નવી તાજગી ભરી દે. ચોથું, સીટેડ સ્પાઇનલ ટ્વિસ્ટ. લાંબો સમય એક જ પોઝિશનમાં બેઠા હોઈએ ને પછી પીઠને રીસેટ કરવા અને કમરના સ્નાયુઓને હળવા કરવા માટે આ કસરત એકદમ જોરદાર છે. પાંચમી કસરત છે 90x90 હિપ સ્વિચ. આપણા થાપાના સાંધા બેઠાડું જીવનશૈલીનો સૌથી મોટો શિકાર બને છે. આ કસરત એ જકડાયેલા હિપ્સને ખોલીને ફરીથી જાણે જીવંત કરી દે છે. હવે આવે છે નંબર 6, વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ સ્ટ્રેચ. અને સાચું કહું, આનું નામ બિલકુલ પરફેક્ટ છે. આ એક જ કસરત આખા શરીરની મોબિલિટી, તાકાત અને બેલેન્સ પર કામ કરે છે. જો ટાઈમ ઓછો હોય તો ખાલી આ એક કસરત કરી લો તો પણ ઘણું છે. સાતમું છે હીલ રેઝ. કદાચ દેખાવમાં એકદમ સિમ્પલ લાગે, પણ જરા વિચારો, આપણા પગની ઘૂંટીઓ આખા શરીરનો ભાર ઉપાડે છે. એટલે એમને મજબૂત અને સ્ટેબલ રાખવી ખૂબ જ જરૂરી છે. અને આ કસરત બરાબર એ જ કામ કરે છે. આઠમું છે એક જ જગ્યાએ માર્ચિંગ. આ એક હળવી ડાયનામિક મૂવમેન્ટ છે.
એનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, હિપ્સ એક્ટિવ થાય છે અને આખું શરીર આગળની ગતિ માટે તૈયાર થાય છે. 9મું છે વોલ સ્લાઇડ્સ. આપણે જે આખો દિવસ આગળ ઝૂકીને બેસીએ છીએ ને, આ કસરત એ આદતનો સીધો જવાબ છે. એ આપણી સંકોચાયેલી છાતીને ખોલે છે અને પીઠના ઉપરના ભાગને મજબૂત બનાવે છે. એટલે પોસ્ચર તો સુધરવાનું છે. અને છેલ્લે 10મી કસરત છે ફોરવર્ડ ફોલ્ડ. આખા દિવસના અંતે કરોડરજ્જુ પરનું બધું પ્રેશર ઓછું કરવા અને પગના પાછળના સ્નાયુઓને આરામ આપવા માટે આનાથી બેટર કંઈ નથી. એકદમ શાંત અને ફાયદાકારક સ્ટ્રેચ. ઓકે, તો આ બધી કસરતો શરૂ કરીએ એ પહેલાં જરા થોભો. કેટલાક બહુ જ મહત્ત્વના નિયમો છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. આનાથી તમારી પ્રેક્ટિસ સેફ પણ રહેશે અને ઇફેક્ટિવ પણ. તો આ 4 વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલું, બધી જ મૂવમેન્ટ એકદમ ધીમે અને કંટ્રોલ મેં કરો, કોઈ ઉતાવળ નહીં. બીજું, શ્વાસ પર ધ્યાન આપો, કસરત વખતે શ્વાસ રોકી ના રાખો. ત્રીજું, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જો ક્યાંય પણ તીવ્ર દુખાવો થાય તો તરત જ અટકી જાઓ, જબરદસ્તી બિલકુલ નહીં. અને ચોથું, કન્સિસ્ટન્સી, નિયમિતતા. ભલે દિવસની ફક્ત 10 મિનિટ કાઢો, પણ રોજ કરો, એનાથી જ ફરક પડશે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? ચાલો હલનચલન અને આપણી સુખાકારી વિશે એક છેલ્લો પણ મહત્વનો વિચાર સમજીએ, જે હંમેશા યાદ રાખવા જેવો છે. યાદ રાખો, મોબિલિટી એ માત્ર એક કસરત નથી, પરંતુ તંદુરસ્ત જીવન જીવવાની એક રીત છે. આના માટે કોઈ મોંઘા જીમ મેમ્બરશિપ કે સાધનોની જરૂર નથી. જરૂર છે ફક્ત રોજે રોજ પોતાની જાત માટે થોડી મિનિટો કાઢવાની. બસ આટલું જ કમિટમેન્ટ. તો હવે છેલ્લો સવાલ. દિવસભરની દોડધામમાં આ 10 મિનિટ પોતાના માટે ક્યારે કાઢી શકાય? સવારે ઉઠીને દિવસની શરૂઆત કરતા પહેલાં? કે પછી બપોરે કામમાંથી એક નાનો બ્રેક લઈને? અથવા તો રાત્રે સૂતા પહેલાં મનને શાંત કરવા માટે? આ નિર્ણય આજે જ લેવાનો છે.